માતાજી મિત્રો તો કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ અત્યારે છે ભાઈ 21 તારીખ અને કાલે છે ભાઈ નોરતા 22 તારીખના. તો અત્યારે અમે આવી ગયા છે ભાઈ કારખાનાની ગલીમાં. રાકેશને એના ઘરે જવા જો પાછળ આવે અને અત્યારે અમે ભાઈ હાઈલા આવી છીએ મિત્રો. જો અત્યારે રાકેશ આવી ગયો છે અને અત્યારે અમે જઈ છીએ એના ઘરે. ત્રણ સવારી રોદા બહુ છે અત્યારે અને 12:30 વાગી ગયા છે. ક્યાંક જવાનું ટ્રાય કરું तो અત્યારે રખડી છીએ અમે. हेलो गाइस, मैं हूँ राकेश सोलंकी और ये है मेरा दोस्त मयूर सोलंकी. ये यहाँ पर ब्लॉग उतारने आया है. देखिए ये इनके काका है, ये इनके पापा है और वो इनके छोटे काका है. मेरा टी शर्ट पहन के देखिए ये डिज़ाइन, ऐसी डिज़ाइन बना रहे हैं. જો અત્યારે 1 વાગી ગયો છે ને આ બધા હજી કામ કરે છે. મહેશ કાકા, દિલીપ કાકા અને મારા પપ્પા. અને જો આવી કંઈક ડિઝાઇન બની છે. આને ટ્રેક્ચર કહેવાય. તમારે કોઈને કરાવવું હોય ને તો મને ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં મેસેજ કરો જો. અને આવી રીતનું કામ થયું. કેમ બેઠી અહીંયા કામમાંથી ને કોણ આવવાનું કહેતું છે? જો ખાલી ખાલી હેરાન થવા આવે. આજ અમારે રજા હતી એટલે અમે અહીંયા જ કામ કરતા કટકી. હા હા શું થયું? ઘરે જવું હે? ક્યાં જવું હે? મમ્મી પાસે જવું હે? હમણાં જાય હો. ચાલો રાકેશ ની હતો ને આવી ગયા. પાણી ભરી કાઢે. અત્યારે અમે પટમાં છે અને આ ભાઈ અત્યારે સતીશ હોતન છે અને કાનો ગયો છે પૈસા લેવા. અત્યારે અમે આવી ગયા છીએ રવિવારમાં અને આ માર્કેટ આખી જો કેવી ભરાણી છે. અત્યારે થઈને આખી જો ટ્રિપલ સવારી આવું કઈક છે ભાઈ. આ અમારી રવિવારી બજાર છે. આ જો અત્યારે પેન્ટ ગોતે છે 50 રૂપિયામાં. હા અત્યારે 2 ને 15 જેવું થઈ ગયું છે ખવાય. અને અત્યારે અમે તેને જવાના છીએ પાર્ક નહીં ઓલું નિર્મલ પાર્કમાં જવાનું છે. નિર્મલ પાર્કમાં જવાનું છે તો હાલો જાય. હવે તમને દેખાડી કેવું પાર્ક છે. અત્યારે અમે નિર્મલ પાર્કમાં જાય છીએ અને જો અત્યારે રવિવારે બહાર નીકળી ગયા છીએ અને ઘરવાળા કોઈ ચિંતા કરતા નહીં. 20, 25, 30 ઉપર જ હાલે છે. જાજી કોઈ હાંકતા સી નહીં. તો મળી હાલો તમને ડાયરેક્ટ નિર્મલ પાર્કમાં. વિડીયોમાં નવા હોય ને તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. જય માતાજી. તો મિત્રો આપણે ફાઇનલી નિર્મલ પુલે પૂકી ગયા છીએ ને આ ભાઈ અત્યારે બેઠા પાકડામાં. અને આ બધે જો આવું લોકેશન છે નિર્મલ પાર્ક જેવું નથી લાગતું. આ બધું જે આ પુલ જ છે એક જાતનું. આ બધું જો અહીંયા બધું બાઉન્ડ્રી છે, બેહવાન નકરા બાકડા છે અને રાતે આમાં લાઇટ થતી જો બધામાં અને કેમેરા બધે છે જો. એમાં જાણીતા નીકળે ને મજા આવે. તો હવે અત્યારે બધા બેઠા છીએ. હવે ફોટા બોટા પાડી ઘડી અને પછી નીકળી. મિત્રો 3 તો વાગી ગયા છે ને હજી અમે અહીંયા છીએ વિડીયો ઉતાર્યા ને હજી ફોટો શૂટ કરવાના છે ને હજી અમે આમ જઈશી ભાઈ પાણી પીવા. બહુ તરસ લાગી છે. ઠંડુ પાણી પી આવી અને ઘડીક આપણે અહીંયા રખડી હવે અને પછી આપણે જાય ઘર બાજુ. અને પાગલ ફાઇનલી ટાઢો સાયો થઈ ગયો છે જો. અને હજી અમે અહીંયા સામે શેડે નથી પૂગ્યા. સામે શેડે હજી નથી પૂગ્યા. એ જો પેલા કયું ને હાલી છે આપણે. બહુ મોટું કિલોમીટર આગું હોય છે. કિલોમીટર ને રોડ કોને કહેવાય? અહીંથી જો અહીંથી આ કેટલું આઘું છે આ એક આખું 1 કિલોમીટરનું ગણાય. અમે સેટ ક્યાંનો ક્યાંથી હાલીને આવી છીએ અત્યારે. અને જો અહીંયા નદી હોતન છે. આ નદી કહેવાય કે શું કહેવાય? તળાવ કહેવાય શું કહેવાય? તમે તમારી રીતે કોમેન્ટમાં કહી દેજો તમારે જી કેવું હોય. અને અત્યારે અમે જઈશું પાણી પીવા. કેટલી ફેરી બોલી ગયો પાણી પીવા. અને જો સામે પ્રાથમિક શાળા છે, સ્કૂલ છે, બધું છે અને આપણે હાઈલા જઈએ છે. પાણી આપણે પી લીધું છે અને જો આ નિર્મલ પાર્ક કઈ અહીંથી લાવે પાર્ક શું હે પાર્ક. આ તમારી રીતે વાસી લ્યો ભાઈ. નથી હરખું મગજમાં બેસતું. આવું લાગે છે ભાઈ આગળથી. અને અમે હવે તઈને વિચાર કર્યો છે કે અમે કરવાના છીએ એક રેસ. થોડી કાંઈ કોણ પહેલાં પૂગે છે અને રેસ સ્ટાર્ટ ક્યાંય અહીંથી કરવાની છે. શેઠ ક્યાંનું ક્યાં સુધી ભાગીને જવાનું છે. 500 સેમી હાલવાનું, 500 સેમી દોડ કરવાની. જોઈ કેટલું ભાગવાનું. આપણે પેલા બેઠા હતા ને ત્યાં આપણે પૂગવાનું રેસ અહીંથી સ્ટાર્ટ કરવાની. જો આ પટી રહી અહીંથી સ્ટાર્ટ કરવાની છે. હવે જોઈ કોણ પેલા પૂગે ઓલો આગતરા વહી જાય છે.
મિત્રો જોવો અત્યારે અમે તેને રેસ કરવાની કોણ પેલા હે ને પૂગી આપણે અમે હમણાં ઊભા હતા ને ત્યાં એ તમને પછી જગ્યા દેખાડી અમે ક્યાં ઊભા હતા અને અહીંથી દોડવાનું છે અહીંથી તેને દોડશું જોઈ કોણ જીતે મારા હાથમાં ફોન છે તો હવે હું જીતું કે ન જીતું એનું કઈ નક્કી ન રહીએ તો હવે ચાલો ચાલુ કરીએ આપણે રેસ હાલો હાલો 1 2 3 તો મિત્રો ધોળા કાંઈ ખબર ન પડી કોણ જીત્યું હજી ઓલો જીતી ગયો સમજી લે હાલો આપણે પૂરું ફૂલે ફૂલ થાકી ગયા એક તો પાણી પીધું હતું પેટમાં આટી ચડી ગઈ અને માએ બેઠા હતા ને આ બાકડાને અડવાનું હતું હા હાલો હાલો બીજો નંબર અત્યારે 3:30 વાગી ગયા છે ને હવે અમે જઈશું ભાઈ બગીચા તરફ બહુ આપણે રખડી લીધું હવે આપણે આ બ્રિજને કરવાનું છે અને અમે આને બ્રિજ કહી છીએ લાઇટવાળું પુલ તો હવે આપણે આ પુલને હવે કરવાનું છે બાય અને આપણે જવાનું છે હવે બગીચે તો હાલો જાય બગીચે હવે ડાયરેક્ટ બગીચે મળીએ તમને અમે તો મિત્રો આપણે પૂગી ગયા છીએ ભાઈ બગીચે અને આવું કંઈક ભાઈ બગીચાનું લોકેશન છે અને આ જો આ ગાંડા થયા છે ભાઈ કહ્યું ને આ મસ્તી કર્યા કરી જોઉં છું બધું જોઉં છું અને બધા બીજા જોવો છો હોત ને તમે હું નખરા કરો છો ને બધા અને આનો વિડીયો ઉતારો છો અને આ જો કોકના મોબાઈલ તોડવાનો એ ભાઈ ભાઈ શું વાત છે દાળ ભાત છે એ તારે રિતિક રોશન નથી બનવું મારો ભાઈ હાટકું બાટકું ભાંગી જાય જા આ જો હમણાં એ દેખાય છે ને તમને ફાટી આવે ખબર ચકલા કોઈ દી બાજ નો બને મારા ભાઈ હા ઈ ચાલો તો અત્યારે મેં મોબાઈલ બેને લઈ લીધા છે ને હવે ઓલો એને શીખવાડે છે કેમ કરવાનું હોય અભી દેખો એ મસ્તી કરવા આવ્યો તમે કે વિડીયો ઉતારવા આવ્યા એ ફેરતી ઉપર હાલ આનું હાઈટ કે બાઈટ તું હુઈ જાલ નો થાય સીધો હુઈ જા તું જો હું એક સ્ટન્ટ કરું જો હું મસ્ત સ્ટન્ટ કરું જો તમને મજા આવે એ સીધો હું આમ આંખ બંધ કરી દેજો આ ભાઈ મારે રાઈટ મુંડી છે હાલા રેડી સ્ટેડી હાલો ગો હાલતા રેજી ગયા ઓલા જરાક રહી જવાનો કાઈ નથી કેવું મસ્ત જો સ્ટન્ટ દેખાડું તો અત્યારે મિત્ર અત્યારે કોઈ છે નહીં બગીચામાં એટલે આમ મજા આવે છે બાકી અહીંયા તમને કાંઈ ખાલી ન દેખાય બધા માણા રખડતા આમ રખડતા હોય નાવડા જો નકરા સ્ટન્ટ કરે છે એ કે હું બાગી છું બાગી 4 શું કરે છે આના કઈક અલગ જ નખરા છે ભાઈ આને શેનું વાયરસ ચડી બુલેટ મારીને આ ઉપર લેવાનું બરાબર ભાઈ કઈક કરે જો અને આવડા એની કલાકારી દેખાડે છે ને ઓલો એની કલાકારી દેખાડે એક સંપલ અહીંયા રાખ્યું છે અને કાંઈ રાખ્યું કે કોણ ઠેકી જાય 10 ફૂટ જેટલો ગાળો છે ભાઈ અંદર આ
ઓનું કંઈક અલગ જ હાલે છે ભાઈ આપણે. હાલો રેડી સ્ટેડી ગો. ગેપ તો બતાવી લે. અત્યારે હું અહીંયા બેસી ગયો છું ને આ જો આ બધા એ કે હું આની માથે ઠેકી ચાલો જોઈએ હવે શું થાય છે. હવે ઠેકો હાલો ખાય એમ કા વિડીયો લાંબો બને. હાલો હાલો બાય બાય. હાલ હાલ. ઠેકી તો ગયો. આથી આ ઝાડ કેવડું મોટું લાગે, કેવડું મોટું લાગે. અહીંથી ઠેકી જ ન ગઈ. પાછા જો આ કાંટા હોતા ને આ જો આ. અત્યાર સુધી અમે વિડીયો શૂટિંગ કરતા હતા. આવડે કંઈક હવે કર્યું છે બાધીસી લથાબથી ને એવું કંઈક હવે સીન રેકોર્ડિંગ કર્યા છે. હવે તમને બ્લોગમાં આગળ હું મૂકીશ. હવે જોઈ એડિટિંગ કેવું થાય છે એને તમે કમેન્ટમાં કહેજો વિડીયો સારો લાગે તો. અને હવે 5 જેવું થઈ ગયું છે તો હવે અમે જાય ઘરે. કોની જય માતાજી. મિત્રો આજનો બ્લોગ બસ આટલે સુધી. તો ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરતા જાજો. તો મળીએ પાછા ક્યારેક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય. હેપી નવરાત્રી. હેપી નવરાત્રી.